તો ગાઈઝ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ પાવાગઢ જવા માટે. હું અને મારી આખી ટીમ છે, બધી જે ગામના મારા ભાઈબંધો છે બધા જેવો બધા તૈયાર થઈને પાવાગઢ જઈએ છીએ. અત્યારે ગેસ પૂરા માટે દરામલી ઊભા થઈ ગયા છીએ. જો આ બધા માણસો, આ સંજો છે અને આ બધા તૈયાર લે, બધા રેડી ને? મજા આવે છે પાવાગઢ જવાની ગાઈઝ. દર સાલ બધા પાવાગઢ જવા માટે એટલા બધા રેડી હોય છે કે બહુ મજા. એટલે દર સાલ મને કે કરે છે કે આપણે શાણે જવાનું છે. તો ગાઈઝ તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો અને તમને અમે છેક પાવાગઢ સુધીની સફર કરાવશું. તો ગાઈઝ આપણે હવે બીજી જગ્યાએ ગેસ પૂરા માટે ઊભા થઈ ગયા છીએ. બધી ટ્રેન બધી અમારી ભાઈબંધો બધા થાક્યા છે ગાડીમાં બેહીને. અમને થોડી ભૂલ પડી ગઈ હતી, અમે બીજા રસ્તા જતા રહેતા. આ જો બધા એટલે બીજા રસ્તા જતા કંટાળો આવતો હતો તો મને બહુ કંટાળો આવતો હતો. તો કહે છે અમે ભૂલથી બીજા રસ્તા ચાલી ગયા હતા. 25 કિલોમીટર દૂર અમે રસ્તો કાપીને આવ્યા છીએ હવે, અને પાછા ફરીથી ગેસ પૂરા માટે ઊભા રહ્યા છીએ હવે. જુઓ તો કહે છે મારા બ્લોગમાં બન્યા રહેજો. તો કહે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, પહોંચી ગયા છીએ બધા. અમે બધા બેસી ગયા હતા બસમાં, પહોંચી ગયા છીએ. ચાલવાનું ચાલુ કરી દીધું છે બધાએ. સવારના કેટલા વાગ્યા છે? 5:45 થઈ ગયા છે. ચાલવાનું ચાલુ કરી દીધું છે. જો ગાઈસ, તો ગાઈસ આટલું બધું અમે હેડે છીએ, બહુ થાકી ગયા છીએ. અને અહીંયા તો બરાબર વાતાવરણ એવું થઈ શકે, વરસાદી વાતાવરણમાં આવું છે. પબ્લિક તો જો ફૂલ કેટલી છે ગાઈસ, જોઈ શકો છો. એટલી બધી પબ્લિક છે કે ના પૂછો વાત. બહુ જ પબ્લિક છે અને ફૂલ ટ્રાફિક છે. બાકી અહીંયા તો અમે આવ્યા પણ મજા આવી ગઈ, પણ એટલું બધું થાક લાગી ગયું છે કે રાત્રિ નથી આવતું. તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. આપણે છેક ઉપર મંદિર જવાના છીએ. તો ગાઈઝ આપણે છેક ઉપર પહોંચી ગયા છીએ. હવે મંદિર જવાની તૈયારીમાં જ છીએ હવે. તો ગાઈઝ આ સામે મંદિર જોઈ શકો છો. એટલું બધું વાદળછાયું વાતાવરણ છે કે બહુ જબરજસ્ત છે. પહોંચવું છે પણ હજુ દેખાતું નહીં આગળ કશું. જો ગાઈઝ આપણે ફાઇનલી ડેસ્ટિનેશન હતું આપણું, એટલે કે છેક મંદિરે પહોંચી ગયા છીએ આપણે દર્શન કરવા માટે. પબ્લિક ફૂલ છે. જો ગાઈસ ઉપર એકદમ વાદળછાયું વાતાવરણ છે બરાબર. પગે કીધું કરતા નહીં. आसपास की तो आप चले
પછી ટ્રાફિક થઈ ગયું હવે તો ગાઈસ બધા હવે ભૂખ્યા થયા છે હવે ચલો 2:30 વાગી ગયા છે અને ડાકોર જઈએ છીએ અમે બધા અને ખાવા માટે બધા અંદર ગયા છે મેનુનું પૂછ્યું છે આપણે તો ખાવાનું નહીં કારણ કે થોડું વોમિટિંગ જેવું થાય છે કે નહીં ખાવું નહીં માતું અને બધા અંદર જ્યાં છે જેને જેને ભૂખ લાગી છે અને અમુક ઉપવાસવાળા છે હા તો એક ભાઈ તો અંદર ઊંઘી ગયા છે ઉપવાસવાળાને એ બધા છે ને એ બધા જ્યાં છે તે ખાય આપણે ખાવાનું નહીં તો કાંઈ બધા જમવા બેસી ગયા છે અને જમવાનું મેનુ મંગાવી દીધું આપણે ગુજરાતી થાળી લેવાના છે તમારે બધાને લે વિજય તારા તારા સંજય તારા લે બધા ગુજરાતી થાળી ખાવાના તો કઈ આપણે હવે આશીર્વાદ હોટલમાં જમવા લઈ ગયા છીએ અને ડીશનું મેનુ આપણે ચોઈસ કરી લીધા છે ગુજરાતી થાળી અને મોસ્ટ ઓફ બધા ગુજરાતી થાળી ખાવાની આ બધા અમારા ભાઈઓએ પાકું કરી લીધું છે કે ગુજરાતી થાળી આપણે ગુજરાતી છે એટલે ગુજરાતી થાળી બહુ મજા આવતી નહીં જમી થાળી આવે ચાલુ